हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એટલે કે રાઈસ અને વેજીટેબલ્સનું એક એટલું સરસ કોમ્બિનેશન કે જેમાં એક જ ડિશમાં બધું જ આવી જાય, એટલે સ્વાદિષ્ટ પણ અને હેલ્ધી પણ. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ સરસ છૂટા છૂટા અને ટેસ્ટી એવા વેજીટેબલ ફ્રાઈડ રાઈસની રેસીપી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો તેને લાઇક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કયા શહેરમાંથી અમારો વિડીયો જોવો છો. ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ બાસમતી ચોખા લઈ લેશું અને તેને 2 થી 3 વખત સરસ રીતે પાણીથી ધોઈ લેશું. અને ત્યારબાદ તેમાં ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી અને 20 મિનિટ માટે આ ચોખાને આપણે પલાળી દેશું. અને 20 મિનિટ ચોખાને પલાળ્યા બાદ તેમાંથી આપણે પાણી નીકાળી દઈશું અને ત્યારબાદ એક મોટા વાસણમાં 6 થી 7 કપ જેટલું પાણી લઈ ગેસની હાઈ ફ્લેમ પર તેમાં એક બોઇલ લઈ લેશું. અને પાણીમાં જ્યારે આ રીતનું એક બોઇલ આવી જાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન તેલ એડ કરી દઈશું, જેથી કરીને રાઈસ છે તે એકદમ છૂટો છૂટો બને. અને ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને તેમાં આપણે આ પલાળેલા ચોખાને એડ કરી દઈશું અને એક વખત તેને સ્ટર કરી લેશું. અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર ચોખાને આપણે 5 થી 7 મિનિટ જેવા બોઇલ કરી લેશું. પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ચોખાને આપણે 80% જેટલા જ કૂક કરવાના છે, કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના. અને અરાઉન્ડ 5 થી 6 મિનિટ જેવું કૂક કર્યા બાદ રાઈસને આપણે એક વખત ચેક કરી લઈએ. આ રીતે તે ઇઝીલી પ્રેસ થઈ જાય છે, મતલબ કે રાઈસ છે 80% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે આનાથી વધારે આપણે તેને કૂક નહીં કરીએ, ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ફટાફટથી આ રાઈસને આપણે ગરમ પાણીમાંથી નીકાળી દઈશું. અને 1 મિનિટ જેવા આ રાઈસને આપણે આ રીતે જ રહેવા દઈશું, જેથી કરીને તેમાંથી બધું જ વધારાનું પાણી છે તે નીકળી જાય. અને 1 મિનિટ બાદ રાઈસને આપણે મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ફોર્કથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને તેમાંથી વરાળ છે તે નીકળી જાય અને રાઈસનું કેરી ઓવર કુકિંગ છે તે બંધ થઈ જાય. અને હવે આ રાઈસને આપણે કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું. ત્યારબાદ જ આપણે તેમાંથી વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવશું. અને જો તમારે થોડી જલ્દી હોય તો આ રાઈસને તમે રેફ્રિજરેટરમાં રાખીને પણ ઠંડા કરી શકો છો. અને હવે આ રાઈસ કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે અને આપ જોઈ શકો છો તેનો એક એક દાણો એકદમ સરસ છૂટો છૂટો બન્યો છે. તો બસ હવે ફટાફટથી આપણે વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે અરાઉન્ડ 7 થી 8 જેટલી લસણની કળીને બારીક સમારીને એડ કરી દઈશું. સાથે 2 નંગ સમારેલા લીલા મરચાં લઈ લેશું. 1 ઇંચ આદુના ટુકડાને બારીક સમારીને લઈ લેશું. 1 નંગ મોટી સાઇઝના કાંદાને બારીક સમારીને લઈ લેશું અને અરાઉન્ડ 2 થી 3 ટેબલસ્પૂન જેટલા સ્પ્રિંગ ઓનિયન ગ્રીન્સ લઈ લેશું. અને બધું જ આપણે ગેસની હાઈ ફ્લેમ પર 1 મિનિટ જેવું સોતે કરી લેશું. અને જેમ મેં પહેલાંના વિડીયોમાં પણ કહેલું છે કે જ્યારે પણ આપણે ચાઇનીઝ ઘરે બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની. અને 1 મિનિટ સોતે કર્યા બાદ આપણે તેમાં 1 નાનો બાઉલ સમારેલી ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ લઈ લેશું અને 1 નાનો બાઉલ સમારેલા ગાજર લઈ લેશું. અને ફરી આપણે બધું 1 મિનિટ જેવું સોતે કરી લેશું.
અને ફરી 1 મિનિટ માટે બધું સોતે કર્યા બાદ આપણે તેમાં એક નાનો બાઉલ ક્યુબ કટ કરેલા કેપ્સિકમ લઈ લેશું, એક નાનો બાઉલ ક્યુબ કટ કરેલા યલો એન્ડ રેડ બેલ પેપર્સ લઈ લેશું અને એક મોટો બાઉલ સમારેલું કોબીજ લઈ લેશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી અને ફરી 1 મિનિટ માટે આપણે બધું સોતે કરી લઈશું. અને બેલ પેપર્સ અને કોબીજને લાસ્ટમાં એડ કરવાના, કેમ કે તેને કૂક થતાં ટાઈમ નથી લાગતો. અને ચાઇનીઝ ફૂડ આઇટમ છે તેની અંદર એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા વેજીટેબલ્સ છે તેને આપણે થોડા ક્રન્ચી રાખવાના હોય છે, એટલે તે ઓવરકુક ના થઈ જાય તે આપણે ધ્યાન દેશું. અને 1 મિનિટ બાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને સેન્ટરમાં આપણે આ રીતની એક સ્પેસ ક્રિએટ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન વ્હાઇટ વિનેગર એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ એડ કરી દઈશું, 2 ટેબલસ્પૂન ડાર્ક સોયા સોસ એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. પણ નમક ધ્યાનથી એડ કરવાનું, કેમ કે બધા સોસીસમાં પણ ઓલરેડી સોલ્ટ હોય છે અને રાઈસને પણ આપણે સોલ્ટ એડ કરીને જ બોઇલ કરેલા છે. અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં બોઇલ કરેલા રાઈસ એડ કરી દઈશું અને તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. તો વેજીટેબલ ફ્રાઈડ રાઈસ તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગરમા ગરમ રાઈસને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઘરે ખૂબ જ ઇઝીલી રેસ્ટોરન્ટ જેવા જ બનાવી શકાય તેવા વેજીટેબલ ફ્રાઈડ રાઈસ. તો આ રાઈસની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.